પ્રણામ. આપણે ગિરનારના પાર્ટ 2 માં જોયું કે દેવલોકમાં જ પ્રભુ નેમની પ્રતિમા બ્રહ્મદેવ દ્વારા બનાવાય છે અને દેવલોકમાં જ આ વર્ષો સુધી પ્રતિમા પૂજાય છે. હવે આ પ્રતિમા દેવલોકમાંથી ધરતી પર કેવી રીતે આવી આજે એ જોઈએ. જ્યારે નેમિનાથ પ્રભુ દેશના આપી રહ્યા હતા ત્યારે ઇન્દ્ર મહારાજા પૂછે છે કે પ્રભુ તમારી પ્રતિમા ક્યાં છે? નેમિનાથ કહે છે કે દેવલોકમાં. પણ આ પ્રતિમા દેવલોકમાંથી ધરતી પર લાવવાની છે જેથી મનુષ્ય પણ આ દિવ્ય પ્રતિમાના દર્શન કરી શકે. ત્યારે ઇન્દ્ર મહારાજા સાક્ષાત આ પ્રતિમાને ધરતી પર લાવે છે અને કૃષ્ણ મહારાજાને સોંપી દે છે. કૃષ્ણ મહારાજા ભવ્યાતિ ભવ્ય પ્રતિષ્ઠા મહોત્સવ કરાઈ દ્વારિકા નગરીમાં પ્રતિમાજીને સ્થાપિત કરે છે. વર્ષો સુધી દ્વારિકા નગરીમાં મનુષ્યો દ્વારા નેમિનાથ પ્રભુની પ્રતિમા પૂજાય છે. તે પછી દ્વારિકા નગરીનો વિનાશ થાય છે. ત્યારે અધિષ્ઠાયિકા અંબિકા દેવી પ્રતિમાજીને ગિરનાર પર કંચનગીરીની ગુફામાં લાવીને મૂકી દે છે. હવે આ પ્રતિમા કંચનગીરીની ગુફામાંથી ગિરનાર પર મૂળ નાયકના રૂપે કેવી રીતે સ્થાપિત થઈ તે આપણે નેક્સ્ટ પાર્ટમાં જોઈશું.